પારડી હાઈવે બન્યો ડેન્જર ઝોન. ખાડાઓની ભરમારને લઈ માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન. હાઈવે પર લીપાપોટી કરી વેઠ ઉતારી દેતા ઓથોરિટી દ્વારા એજન્સીઓને મફતના પૈસા ચૂકવતા હોવાના આક્ષેપો કરતા પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલ હળપતિ. કરોડોનો ટોલ ટેક્સ ઉઘરાવવા છતાંય ખુલ્લા ગટરના ઢાંકણા, તૂટેલી રેલિંગ, ખાડાઓને કારણે ચાલકોને ડિસ્કો ડાન્સનો અનુભવ થતા ભારે આક્રોશ. ચોમાસાની શરૂઆત સાથે જ દાવાઓની પોલ ખુલવા લાગી છે. પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. ચોમાસા પૂર્વે જે માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું તે વરસાદમાં ધોવાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હલકી ગુણવત્તાવાળા કામને કારણે રસ્તાઓ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેને લઈ ભ્રષ્ટાચારની બૂ આવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દક્ષિણ ગુજરાતને જોડતો અત્યંત વ્યસ્ત એવો નેશનલ હાઈવે નંબર 48 અત્યારે વાહન ચાલકો માટે આફતરૂપ બની ગયું છે. ખાસ કરીને પારડી મહેતા હોસ્પિટલ સામેનો વિસ્તાર તેમજ પ્રજાપતિ હોલ અને સર્વિસ રોડ આસપાસનો વિસ્તાર અત્યારે અકસ્માત ઝોન બની ચૂક્યો છે. ચોમાસા પહેલા તંત્ર દ્વારા માર્ગ સમારકામ તેમજ નવીનીકરણની કામગીરી કરાઈ હતી, પરંતુ વરસાદ આવતા જ રસ્તાઓ ધોવાઈ ગયા છે. હાઈવે ઓથોરિટી દ્વારા માત્ર થોડા દિવસો અગાઉ લીપાપોતીની કામગીરી કરીને માર્ગ સરખો કરવાનો દોડ કરાયો હતો, જે ટૂંકા સમયમાં જ પુનઃ બિસ્માર બની ગયો છે. આ અંગે પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલ હળપતિએ જણાવ્યું હતું કે ખાડાઓને કારણે વાહન ચાલકોને ડિસ્કો ડાન્સ જેવો અનુભવ થઈ રહ્યો છે, જેનાથી લોકો કમર અને પીઠના રોગનો ભોગ બની રહ્યા છે. આટલું જ નહીં, રસ્તા ઉપર ખુલ્લા ગટરના ઢાંકણા અને તૂટેલી રેલિંગના કારણે અવારનવાર નાની મોટી હોનારતો સર્જાય છે. તાજેતરમાં જ પ્રાથમિક શાળાઓ એક માસૂમ વિદ્યાર્થી સાયકલ સાથે ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો, જો કે સદભાગ્યે તેનો બચાવ થયો હતો. ભૂતકાળમાં પણ આ અકસ્માત ઝોનમાં નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. સ્થાનિક તંત્ર તેમજ હાઈવે ઓથોરિટીને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાંય કોઈ ઉકેલ આવ્યો નથી. ચોમાસા પૂર્વે જ ગટરના ખુલ્લા ઢાંકણા અને તૂટેલી રેલિંગ અંગે ધ્યાન દોર્યું હતું. વરસાદ આવ્યા પછી રોડ તૂટી જતા એમણે 2 દિવસમાં ખાલી લીપાપોટી કરીને વેઠ ઉતારી દીધી. આ હાઈવે ઓથોરિટી એજન્સીઓને મફતમાં પૈસા ચૂકવતી હોય એવું લાગે છે. બ્રિજ ગોપાલ તેમજ આશીર્વાદ નામની એજન્સીને રસ્તા રિપેરિંગ અને ડ્રેનેજના ઢાંકણા નાખવાનું કામ સોંપવામાં આવ્યું છે, પરંતુ કામગીરીમાં નિષ્કાળજી દાખવતા હોવાના આક્ષેપો કર્યા હતા. માનવતાના ધોરણે અને જનહિત માટે તંત્ર તાત્કાલિક ધોરણે આ રસ્તાને યોગ્ય કામ કરાવે તેવી માંગ કરી હતી. ચીખલીથી લઈને ઉમરગામ સુધીના સમગ્ર નેશનલ હાઈવે 48ની હાલત દયનીય બની ગઈ છે. કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવતી હાઈવે ઓથોરિટી વાહન ચાલકોની સુરક્ષા પ્રત્યે સાવ બિનકાળજી દાખવી રહી છે. જો સમયસર આ ખાડા પૂરવામાં નહીં આવે અને ગટરના ઢાંકણા બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોઈ મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી ભીતિ છે. હવે જોવાનું એ રહે છે કે નિંદ્રાધીન તંત્ર ક્યારે જાગશે અને જનતાને આ હાલાકીમાંથી ક્યારે મુક્તિ મળશે. હું હાલ અમારા કિલ્લાપાડી નગરની વચ્ચેથી જે પસાર થતો હાઈવે નંબર 48 પર ઉભેલો છે, રાષ્ટ્રીય રાજમાર્ગ હાઈવે નંબર 848. હવે આ હાઈવે એટલો વ્યસ્ત ધોરીમાર્ગ છે અને એના માટે આપણે ચોમાસા પૂર્વેથી રજૂઆત કરતા જ આવેલા છે કે હાઈવે ભાઈ બિસ્માર છે, ગટરના ઢાંકણા ખુલ્લા છે, હવે આજુબાજુની રેલિંગો તૂટેલી છે. મે મહિનાની અંદર મારા દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવેલી હતી, અરજી પણ આપવામાં આવેલી અને આવેદનપત્ર પણ આપવામાં આવેલો અને સ્થાનિક સ્તરે પણ રજૂઆત કરી હતી, પરંતુ એનો સુખદ નિરાકરણ નહીં આવ્યો. થોડા દિવસ પૂર્વે વધારે વરસાદ આવ્યો પારડીનગરમાં, રસ્તો તૂટીને પાછો પગજંતર થઈ ગયો હતો. એટલે થોડા દિવસ માટે આ લોકો 2 દિવસમાં લીપાપોટી જે થૂક ચોપડવાની કામગીરી તે કરીને ગયા અને પાછો રોડ તેવો તેવો થઈ ગયો. મારા જાણવામાં આવ્યું છે કે બ્રિજ ગોપાલ કરીને કે એજન્સી છે તે રોડની મરમ્મતનું કામ કરે છે, પણ મને લાગે હાઈવે ઓથોરિટી એમને મફતના જ પૈસા ચૂકવે છે, બાકી એમની કામગીરીમાં કઈ લેવાનું નથી. એવી રીતના જે આશીર્વાદ કરીને એજન્સી છે તે ગટરના ઢાંકવા નાખવાનું એનું કામનું છે, પરંતુ પારડીનગરમાં જયારે ગટર સાફ સફાઈનો કાર્યક્રમ કરેલો ત્યારથી આજ સુધી ગટરના ઢાંકણા તૂટેલા જ છે. આજ સુધી ઢાંકણા નાખવામાં આવ્યા નથી. જોગાનો જોગ 2 દિવસ પહેલા પારડીનગરનો એક છોકરો બાજુમાં જ પ્રાથમિક શાળા છે તેનો વિદ્યાર્થી ગટરમાં ખાબકી ગયો સાયકલ સાથે. સારું થયું કે ઉપરવાળાની મહેરબાની કે છોકરો બચી ગયો, પણ કોઈ માયનો લાલ આવી રીતના બીજો ખાડામાં પડે નહીં તે માટે તંત્ર હવે જાગૃત થયા. હાલ હાઈવેની પરિસ્થિતિ ડિસ્કો ડાન્સર જે કહેવાય ને, ડિસ્કો કરે માણસોને ડિસ્કો કરાવીને કમરના રોગ કરાવી નાખે તેવી પરિસ્થિતિ છે. એ ચીખલીથી ડાયરેક્ટ ઉમરગામ સુધીના આખા હાઈવેની પરિસ્થિતિ આ છે. પારડીનો તમે જે વિસ્તાર અત્યારે હું ઉભો છું મહેતા હોસ્પિટલની સામેનો વિસ્તાર, પછી અમારો પ્રજાપતિ હોલ છે, ત્યાં સર્વિસ રોડની આજુબાજુનો વિસ્તાર, ત્યાં કાયમ નાના મોટા અકસ્માત થતા જાય. તે તો અકસ્માત ઝોન છે. અગાઉ ત્યાં 2 માણસો ગુજરી ગયા હતા અને
બિચારાઓના નિર્દોષ પરિવારોને ભોગવવું પડ્યું. હાઈવે ઓથોરિટીને, તંત્રને, મિનિસ્ટરોને, સરકારી તંત્રને, કલેક્ટરશ્રીને, મામલતદારશ્રીને મારે એટલું જ કહેવાનું કે માનવતાના ધોરણે કામગીરી કરો. અમે રાજકીય દોષારોપણ નથી કરતા, પરંતુ આ જનહિતનો મુદ્દો છે અને સામાન્ય માણસને સ્પર્શે છે, એટલે માનવતાના ધોરણે કામગીરી કરો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.